લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ફૂલવાડીના મામા ગ્રુપનો અનોખો સેવા યજ્ઞ. માતાના મઢના દર્શનાર્થે આવતા માઈ ભક્તો પદયાત્રીઓ માટે રસ્તામાં ફળ જળ દ્વારા વિશિષ્ટ યોગદાન. કચ્છના કુળદેવી માં આશાપુરાના મંદિરે એવા માતાના મઢ ખાતે આમ તો બારે માસ દર્શનાર્થીઓ આવતા રહે છે, પરંતુ સાંપ્રત સમયમાં આ દર્શનાર્થીઓની સંખ્યા અનેક ગણી વધી છે. ત્યારે કચ્છ દેશની ધણિયાણીમાં આશાપુરાના મઢ માતાના મઢ ખાતે પગપાળા ચાલીને જતા બૃહદ કચ્છ તેમજ દેશભરના જુદા જુદા રાજ્યોના ભાવિકો પ્રસ્થાન કરી ચૂક્યા છે. તો બીજી બાજુ અસંખ્ય પદયાત્રીઓના આવનારા સમૂહની સેવા માટે વિવિધ સેવાભાવીઓ અને સંસ્થાઓ દ્વારા સેવાના કેમ્પો પણ શરૂ કરાઈ ચૂક્યા છે. માતાના મઢ સુધીના માર્ગ સુધી પરંપરાગત રીતે ઘણા સેવા કેમ્પ કાર્યરત થઈ ગયા છે. ત્યારે અમારે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ફૂલવાડી મામા ગ્રુપ છેલ્લા 11 વર્ષથી આ પદયાત્રીઓ માટે પ્રત્યેક વર્ષે કેમ્પનું આયોજન કરતા હોય છે. આ વર્ષે તારીખ 18/9/2025 થી તારીખ 21/9/2025 દરમિયાન સેવા કેમ્પ યોજાયો છે. ત્યારે આ સેવા કેમ્પનો લાભ લેવા માય ભક્તોનો વિનંતી થઈ છે. આ સેવા કેમ્પ દ્વારા પદયાત્રી ભક્તોને રસ્તામાં સગવડ પ્રાપ્ત થાય તેવા શુભ આશય સાથે ઉદ્દેશ્યથી સફરજન, કેળા, દાડમ, મોસંબી સહિત શીતલ નિર્મલ જલની વ્યવસ્થા કરવામાં આવી છે. આશાપુરા માતા પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી તેમની યાત્રા વિશેષ બને છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યાત્રામાં 15 થી 48 કલાકનો સમય લાગે છે અને કચ્છના જાહેર માર્ગો પરથી પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલી રહેલો જોવા મળી રહ્યો છે. પદયાત્રીઓ માટેના સેવા કેમ્પના સંચાલકો પદયાત્રીઓની જુદી જુદી રીતે સેવા આસ્થાની કરી રહ્યા છે. તો રસ્તામાં પણ ઠેર ઠેર ચાલુ બુલાવા આયા હે, માતાને બુલાયા હે સહિતના ગીતો તેમજ વિવિધ માતાજીના ભજનો અને ગરબાઓ સેવા કેમ્પ અને રસ્તામાં જતા પદયાત્રીઓ પણ વગાડી રહ્યા છે. માતાના મઢે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. માય ભક્તો પગપાળા સંઘ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આશાપુરી માતા કી જય ના નાદ સાથે થાનગઢના ફૂલવાડી વિસ્તારના સેવાકર્મીઓનો આ અનોખો સેવા યજ્ઞ પણ સરાહનીય છે. જયેશભાઈ મોરી, થાનગઢ. જય મામાદેવ, જય મા આશાપુરા. થાનગઢનું અમારું મામા ગ્રુપ ફૂલવાડી થાનગઢ છેલ્લા 11 વર્ષથી માય ભક્તો માટે પદયાત્રીઓ માટે એક સુંદર મજાના સેવા કેમ્પનું દર વર્ષે આયોજન કરી રહ્યું છે. અમારો આ સેવા કેમ્પ 12મા શ્રાદ્ધ એટલે કે તારીખ 18/9/2025ના રોજ શરૂ થાય છે અને અમાસના દિવસે એટલે કે તારીખ 21/9/2025ના રોજ અમારો કેમ્પ આ પૂર્ણ થાય છે. તો તમામ માય ભક્તોને થાનગઢ ફૂલવાડીમાં જે મામા ગ્રુપ છે એના તરફથી હૃદયસ્થ વિનંતી છે કે આ સેવા કેમ્પનો લાભ અવશ્ય લેશે. સેવા કેમ્પની અંદર વાત કરું તો તમને માય ભક્તો માટે સફરજન, કેળા, દાડમ, મોસંબી અને સાથે પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય છે કે જે પદયાત્રીઓ માતાના મઢે જઈ રહ્યા છે તેમને રસ્તાની અંદર ભોજન અને પાણીની વ્યવસ્થા મળી રહે એ ઉદ્દેશ્યથી છેલ્લા 11 વર્ષથી આવું સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ અને માતાજીના આશીર્વાદથી આ પદયાત્રીઓ માટે સંભવ બન્યું છે. તો વધારેમાં વધારે માય ભક્તોને વિનંતી કે આ સેવા કેમ્પનો લાભ લેશો. બોલો આશાપુરા માત કી જય, બોલો મામા સરકાર કી જય.